હું પ્રમુખ છું. ઉપપ્રમુખ જીતુભાઈ પાઠક છે. સેક્રેટરી SP ભટકોલિયા છે. ખજાનચી તરીકે મનોજભાઈ દવે છે. અને આમ 22 જેટલા સદસ્યો વકીલ મંડળના અમો છીએ. ગઈ તારીખ 25 રોજ રાજકોટ મુકામે અમારે આ પ્રમુખ મંત્રીઓની એક મિટિંગ બોલાવવામાં આવેલી અને છેલ્લા 15 વર્ષથી અમારો એક પડતર પ્રશ્ન છે કે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ આપો. એ પ્રશ્ન માટે ફરી વખત અમે નક્કી કર્યું અને એવું ઠરાવવામાં આવ્યું કે દરેક વકીલ મંડળે સૌરાષ્ટ્ર કચ્છના અલિપ્ત રહેવું, કોર્ટ કાર્યવાહીથી આજરોજ અલિપ્ત રહેવાનું અને એક આવેદન પત્ર કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીને ઈ ઠરાવના અનુસંધાને આજરોજ અમો લીલિયા વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છીએ. આજે કોર્ટની અર્જન્ટ સિવાય કોઈ કાર્યવાહી અમે કરવાના નથી અને સાથે મળી આજરોજ મામલતદારશ્રી લીલિયાને અમે અમારું આવેદન પત્ર સુપ્રત કર્યું છે અને એમને જણાવ્યું છે કે રાજ્યપાલશ્રીને મોકલીને આ અમારી માંગ કે જે રાજકોટને બેચ આપવાની છે હાઈકોર્ટની એ પૂરી થાય એ માટે રાજ્યપાલશ્રીને આવેદન મોકલવા માટે વિનંતી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છનો કુલ વિસ્તાર 2,04,089 ચોરસ મીટર છે. એનું પોપ્યુલેશન વસ્તી 2,65,63,641 પોપ્યુલેશન છે આપણી અને 80 જેટલા તાલુકાઓ છે. આ તમામ તાલુકાઓને ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી આજે લાંબુ થવું પડે છે અને માત્ર વડી અદાલત અમદાવાદમાં જ છે. પરંતુ એક બેચ જો રાજકોટમાં આપવામાં આવે તો સૌરાષ્ટ્રના કચ્છ, અમરેલી, બોટાદ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર આ તમામને અને આ તમામ તાલુકા જિલ્લાના લોકોને ન્યાય મેળવવા માટે હાઈકોર્ટ સુધી ન જવું પડે, અમદાવાદ સુધી ન જવું પડે એટલે રાજકોટમાં એક બેચ આપવામાં આવે એવી માગણી અમારી છેલ્લા 15-20 વર્ષથી પેન્ડિંગ છે. એ માગણી ફરી વખત અમે આજ કરી રહ્યા છીએ. ખાસ કરીને રાજ્યસભાના સાંસદ અને સ્વર્ગીય અભયભાઈ ભારદ્વાજના દીકરી અમૃતાબેન ભારદ્વાજ કે જેઓ હમણાં જ બાર કાઉન્સિલના સદસ્ય ચૂંટાઈ ગયા છે, તેમની આ માગણી પ્રવર્તમાન દિવસે ત્વરિત બનતી ગઈ છે. એ માગણીના આધારે અમે આ મિટિંગ કરવામાં આવેલી અને આજરોજ રાજકોટમાં અમને હાઈકોર્ટની બેચ મળે એ માટે અમે માગણી કરેલ છે. તમારી આ જે માંગણી છે એ જે જિલ્લાઓને કે તમે વાત કરી કે બધાને યોગ્ય રીતે એમાં નજીક સ્થળ મળી શકે તો આ અંગેની તમારી કેવી ઉચ્ચ કક્ષાએ માંગણી છે? અમારી માગણી રાજ્ય સરકાર સુધી છે અને સુપ્રીમ કોર્ટને પણ અમે એક આવેદન પત્ર તૈયાર છે અમારું તે મોકલવાના છીએ. દેશની સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને પણ અમે આ આવેદન પત્ર મોકલવાના છીએ. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને ચીફ જસ્ટિસ ગુજરાતને પણ અમે આવેદન આપવાના છીએ. અને હાલ કર્ણાટક રાજ્ય એક એવું રાજ્ય છે કે જ્યાં હાઈકોર્ટની બેચ અન્ય જગ્યાએ 2 બેચ ચાલે છે. એવી જ રીતે ગુજરાતમાં પણ વિસ્તાર બહુ મોટો હોય એટલે એ વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને કચ્છને હાઈકોર્ટની બેચ રાજકોટમાં મળે એવી અમારી માગણી છે.